નમસ્કાર મિત્રો, 3 મેના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. आइए देखते हैं मजा आएगा. એપ્રિલમાં ભારતનું ગ્રોસ જીએસટી કલેક્શન કેટલું રહ્યું? ઐતિહાસિક સપાટી બતાવી છે અને તે રહ્યું છે 2.42 લાખ કરોડ. ખૂબ ચર્ચામાં રહ્યો ચિથિરાઈ મહોત્સવ કયા શહેરમાં ઉજવવામાં આવે છે? તે ઉજવવામાં આવે છે તમિલનાડુના મદુરાઈમાં. ચિથિરાઈ મહોત્સવ. આપણા મુખ્યમંત્રી એટલે કે ભૂપેન્દ્ર પટેલે કયા દેશના રાજદૂત ઓલેક્ઝાન્ડર પોલિશ્ચુક સાથે મંત્રણા કરી? વિચિત્ર નામ છે. જવાબ છે યુક્રેન. પૂછાઈ શકે છે. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એ ગ્રામીણ મહિલાઓ માટે કયું ખાતું શરૂ કર્યું છે? ખાતાનું નામ છે સ્વસહાય જૂથ એટલે કે એસએચજી સેવિંગ અકાઉન્ટ. શું મળશે આમાં? આ ખાતામાં લઘુત્તમ બેલેન્સ હોવું જોઈએ 0. વધુમાં વધુ કેટલા જમા કરી શકાય છે? 2 લાખ જમા કરી શકાય છે. અને લક્ષ્ય છે ગ્રામીણ મહિલાઓ માટે શૂન્ય બેલેન્સ ખાતું ખોલવું. કઈ સંસ્થાએ અફઘાનિસ્તાન મહિલા ફૂટબોલ ટીમને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પાછા ફરવાની મંજૂરી આપી છે? ફીફાએ. Here I come. Here I come. કયા રાજ્ય સરકારે ગીગ કામદારો માટે દેશની પ્રથમ ડિજિટલ ફરિયાદ નિવારણ પ્રણાલી શરૂ કરી છે? કર્ણાટક સરકારે. ગીગ કામદારો એટલે એવા કામદારો કે જે સવારે કામ કરે અને સાંજે તમારે એમને પૈસા આપવા પડે તે દરેક કામદારો. ભારતને પરત મળી પ્રાચીન કલાકૃતિઓ. કયા દેશે ભારતને 657 પ્રાચીન કલાકૃતિઓ પરત કરી જે કેટલા કરોડના મૂલ્યની હતી? 120 કરોડ. અમેરિકાએ પરત કરી છે. અરે બાપ રે. ઓપરેશન ગ્લોબલ હન્ટ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તે શરૂ કરવામાં આવ્યું છે સીબીઆઈ દ્વારા એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. શું કરે છે આ ઓપરેશન? આ ઓપરેશનનો હેતુ એવું છે કે ભારત છોડીને ભાગેલા હોય ને આ જે મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ્સ એમને પકડવા અને પાછા ભારત લાવવા. અરે મૈયા ધોકા દેખ લ્યો. એઆઈ પોલિસી 2026 કોણે લોન્ચ કરી? મહારાષ્ટ્ર સરકારે લોન્ચ કરી એઆઈ પોલિસી 2026. આ પોલિસી હેઠળ કેટલા ઇનોવેશન સિટી બનાવવાની યોજના છે? 5. અને કેટલા રોજગાર સર્જવાનો લક્ષ્ય છે? આશરે 1.5 લાખ રોજગાર. કયા શહેરની પોલીસે ડાયલ 112 સેવામાં એઆઈ આધારિત બહુભાષી સુવિધા શરૂ કરી છે? ડાયલ કરો ને 112 એટલે તમે કોઈ પણ ભાષામાં બોલી શકો તે સુવિધા શરૂ કરી છે બેંગ્લોર પોલીસે. બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય સમૂહની પ્રથમ બેઠક ક્યાં યોજાઈ? નવી દિલ્હીમાં. રક્ષા લેખા મહાનિયંત્રક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? અનુરાગ નારાયણ દાસની નિયુક્તિ કરવામાં આવી છે રક્ષા લેખા મહાનિયંત્રક તરીકે. વિશ્વ બિલિયર્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો? તે જીત્યો સૌરવ કોઠારીએ.
પાક જલડમરૂ મધ્યને 9 કલાક ને 50 મિનિટમાં કોણે પાર કર્યું? ઈશાક સિંહે. ભારતનું પ્રથમ પેપરલેસ ન્યાયપાલિકા રાજ્ય કયું છે? તે છે સિક્કિમ. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.